નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વિલાણી. જે ગલ્ફ કન્ટ્રીમાં જે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, જેના લીધે અત્યારે જે ક્રૂડ ઓઇલનો જથ્થો છે તે એની ચેન પણ ખોરવાઈ ગઈ છે, જેના લીધે અત્યારે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ ઉપર મોટી શોર્ટેજ ઊભી થઈ છે. ખાસ તો આપણે વાત કરીએ હળવદ તાલુકા અને મોરબી જિલ્લાની, કે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જે પેટ્રોલ પંપો છે તેમાં આજ સવારે જોઈએ તો કંઈ લાંબી લાઈનો કે એવું બધું કંઈ નહોતું, બધું નોર્મલ હતું. ત્યાર પછી બપોર પછી એક અચાનક શું થઈ ગયું કે કેવી અફવાઓ લોકો દ્વારા ફેલાવવામાં આવી ગઈ કે બધા લોકો પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે પડાપડી કરવા માટે લાગી ગયા. ડબલા અને વાહનો સાધન લઈ લાંબી લાઈનો જે પેટ્રોલ પંપ પર લગાવવામાં આવી હતી, અને અત્યારે રાત્રે સમય સુધી પણ જોઈએ તો પણ લાંબી લાઈનો હતી. અત્યારે થોડીક જે ઠપ થઈ ગઈ છે, શાંત થઈ ગઈ છે, અને ખાસ પોલીસ દ્વારા પણ જે આવી અને ડબલા ભરવા માટે પણ પ્રતિબંધ કરવામાં આવ્યો હતો. અને જે ખાસ તો અત્યારે ડીઝલ તો અત્યારે બંધ કરી નાખવામાં આવેલો છે. ડીઝલ તો આપવામાં આવતું નથી, અને ખાસ તો આરોગ્ય સચિવ અને કલેક્ટર કહી રહ્યા છે કે મોરબી જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, અને ખોટી અફવાઓમાં લોકોએ દોરાવવું નહીં અને અફવા ફેલાવી નહીં, અને કંઈ ચિંતા જેવું નથી એવું કહી રહ્યા છે. સચિવ પણ એવું કહી રહ્યા છે. તો ડીઝલ કેમ બંધ કરી નાખવામાં આવે છે? કેટલા બધા લોકો વાહન લઈને આવે છે, વાહનો બંધ પડ્યા છે, અને કેટલા ખેડૂતો હલવાઈ ગયા હોય કે દર્દી હોય, બધા બહુ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો અત્યારે આ લોકોને શું કરવાનું? એ લોકો કેટલી મુશ્કેલીમાં છે. ડીઝલ પણ બંધ કરી નાખવામાં આવેલું છે, અને પેટ્રોલ છે તો પેટ્રોલ પણ હવે ટૂંક સમયમાં બંધ થશે તો પણ નવાઈ નહીં રહે મિત્રો. તો અત્યારે આ સમય દરમિયાન લોકો અને દેશમાં બહુ મોટી શોર્ટેજો જે ડીઝલથી અને પેટ્રોલથી ઊભી થઈ છે, એના લીધે સામાન્ય લોકોનું જનજીવન પણ ખોરવાઈ ગયું છે મિત્રો. અને ભવિષ્યમાં પણ કેવું ખોરવાશે એ તો આવનારો સમય આપણને બતાવશે. નમસ્કાર. ગુજરાતના દરેક નાગરિકોને અમે રાજ્ય સરકાર વતી ખાતરી આપવા માંગીએ છીએ કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી. બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે. તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેટ્રોલ પંપ બહાર કોઈ પણ કન્સર્નથી કોઈ પણ લાઈન લગાડવાની જરૂર નથી. જ્યારે પણ પેટ્રોલ ડીઝલનો જેટલો જથ્થો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.